ફાઇનલી ફેમિલી આ ગણપતિ દાદાનું વિસર્જન છે એટલે ગણપતિ દાદાનું વિસર્જન કરવા જવાનું છે. અમારા મામા કરે છે બધી તૈયારી. મામા અને અમારા બાપુ અમારા કાકા છે રમેશભાઈ બધા તૈયારી કરે છે. હવે જવું છે વિસર્જન કરવા. ગણપતિ દાદાની ગાડી આવી ગયેલી છે. આગળ ગાડીમાં બેહાડીને ગણપતિ દાદાનું વિસર્જન કરવા જવાનું છે. અમારે અહીં બહુ આઘું નથી જવું, થોડુંક જ છે. વિડીયો બનાવી રહેજો ફેમિલી. એવો નથી ઓલા કપડા ધીમે ધીમે ગણપતિ દાદાને બેહાડી કપડા વાઈટ છે ને હાલતા થાય ને આપણે પાછા પાછા હાલીને જવાનું બધા તો સામે નહીં અને કઈ બહુ આઘું નથી એટલે અહીંયા નજીક જ છે. ગામમાં ડેમ છે ને ત્યાં પધરાવા જવાના છે વાડીએ છે. ગાડીમાં બેહાડી દઈ દાદાને વિડીયો બનાવી રહેજો. આગળ મળી પાછા બે ફેમિલી ફાઇનલી આપણે ભાઈબંધની વાડીએ પોગી ગયા છે ને અહીં ગણપતિ દાદાને બેહાડી દીધા છે ને હવે છે ને આપણે અહીં ઘડીક રાસ ને એવું લેવાનું છે. ભાઈબંધ જા ડાયરો બધો બેસી ગયો. અમારા વલ્લભભાઈ મળ્યા છે બધાને પાણી પાવા. ઘડીક સા પાણી પીવું એકાદો રાસ લેવું એટલે વિડીયો બનાવી દેજો. અમને રાસ પણ દેખાડીએ થોડુંક. ચાલો તો ફેમિલી રાસ લઈ લઈએ.
ફાઇનલ ફેમિલી આરતી કરવા મળ્યા છે ને આરતી ઉતરીને આગળ જવું છે વિસર્જન કરવા ફૂલ તૈયારી છે વિસર્જન કરવા જવાની કારણ કે હવે થોડીક આરતી બાકી છે કારણ કે બધા વારા કરીને આરતી ઉતારી જેટલા માણસો આવ્યા હારે એટલે બધાને છેલ્લી આરતી છે એટલે બધાને લાભ દેવો પડે બધા લાભ લીધો ને બધો નીકળી ગયા છે અમારા મામા ગણપત દાદા લઈને ધીમે ધીમે હાલ્યા છે અને બધા ધીમે ધીમે નીકળ્યા છે પાછા ભાઈ અમે જયદીપભાઈ ફોટો પાડી દો મને મેં કીધું હાલો તો એમ કીધું હવે બધા વારા ફરતી વારા ફોટા પડે જો નીકળી જાય ફોટો પડીને બહાર હવે અહીંથી નીકળ્યા બધા બારા અમારા આ તો નાના નાના બધા રોહિત ફોટાનું કાંઈ ગુલાલ ઉડાડતા આવે છે રાજદીપભાઈ જયદીપભાઈ બે ઘડીક ફોટા શૂટ કરે આ બધા અમારા તો વડીલ બધા આગળ નીકળી ગયા કારણ કે એને ઉતાવળ જ બહુ હોય કામ કરવાની વહેલા પૂરું થાય તો કામે સડી જાય ને એમ મારા કાકા ધારે જાય છે બસ અહીંથી લગભગ 10 મિનિટનો રસ્તો હશે બહુ આઘું નથી હમણાં પોગી જાઉં એટલે વિડીયોમાં ઠેર સુધી બનાવી રહેજો બહુ મજા આવશે અમારા મામા તો ધીમે ધીમે હાલ્યા આવે નીંદર આવે કારણ કે રાતે મોડા સુધી થઈ ગયા ને હા હાલે એમ લાવો ને આમ અહીંયા સામું તો ગણપત દાદા પધરાવા જાય દાંત કાઢે હે આપો હાલો પડી ગયો આવડા ખોટા આમાં કેવું મસ્ત લાવે ફેમિલી પોગી ગયા છે એ વિસર્જન કરવા એટલે અમે વિસર્જન કરી દઈએ અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને નાની એવી એક લાઈક કરી દેજો તમે વિડીયો જોવો છો સુધી એ બાકી છે હાલો વિસર્જન કરી આવીએ અમે ત્યાં સુધી વિડીયો તમે જોજો મામા